એક બીકમ અ સર્વેયર એન્ડ સેકન્ડ છે સાઇન ઇન ટુ યોર એકાઉન્ટ. તો પહેલું બીકમ અ સર્વેયર નો મતલબ છે તમારે જે સર્વેર માટે રજીસ્ટ્રેશન નું પેજ આવશે, અને સેકન્ડ વન છે તમારું સાઇન ઇન ટુ યોર એકાઉન્ટ. તો એ તમારે સર્વે કરવા માટે તમારા લોગિન કરવા માટેની સ્ક્રીન છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આવશે, એમાં 3 ઓપ્શન આવશે: સાઇન ઇન એઝ સર્વેયર, સાઇન ઇન એઝ વેરીફાયર અને સાઇન ઇન એઝ ઇન્સ્પેક્શન ઓફિસર. તમારે ઓનલી આમાં સાઇન ઇન એઝ સર્વેયરમાં ક્લિક કરવાનું છે, કારણ કે બીજા 2 ઓપ્શન છે ઓફિસર માટે છે, જે વેરીફાયર અને ઇન્સ્પેક્શન ઓફિસર છે. દેન એની પર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર માંગશે, કે જે નંબરથી તમે રજીસ્ટર થયા છો સર્વેમાં એ નંબર તમારે નાખવાનો રહેશે. જ્યારે તમે લોગિન કરશો એટલે તમને આ રીતની સ્ક્રીન દેખાશે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સૌથી પહેલા તમારે જે લાસ્ટમાં ચોથો ઓપ્શન છે માસ્ટર ડેટા ડાઉનલોડ, તો ત્યાંથી તમારે એકવાર ડાઉનલોડ માસ્ટર ડેટા કરવાનો છે, કે જેથી કરીને તમને જેટલા પણ પ્લોટ અસાઇન થયા હોય એનો માસ્ટર તમારા મોબાઈલમાં સાથે સિંક થઈ જાય. અને બાજુમાં તમને ડાઉનલોડ હિસ્ટ્રીમાં પણ બતાવશે કે તમારો ડેટા સિંક થઈ ગયો છે, એનું સ્ટેટસ પણ અહીંયા બતાવશે. પહેલું છે માય ટાસ્ક, એની અંદર મલ્ટિપલ ઓપ્શન છે. પહેલું છે અપલોડ પેન્ડિંગ, કે જે ઓફલાઈનમાં મોડમાં કરેલા હશે. ધેન છે સર્વે પેન્ડિંગ, જ્યારે પણ તમને કોઈ સર્વે અસાઇન થયા હશે એ તમને સર્વે પેન્ડિંગમાં બતાવશે. અપલોડ એનો ઓપ્શન છે, કે જે અપલોડ થઈ ગયા છે એ અપલોડ બતાવશે. ધેન રીઅસાઇન છે, કે જે તમે સર્વે કર્યો છે ફર્સ્ટ ટાઈમ અને જો રિજેક્ટ થયો હશે તો એ રીઅસાઇનમાં બતાવશે. નવ આપણે સ્ટાર્ટ કરીએ હવે સર્વે કરવાનું. તો તમને આ રીતના પહેલા તમને પ્લોટનું લિસ્ટ બતાવશે, કે તમને જેટલા પણ સર્વે નંબર એલોકેટ થયા હશે એ દરેકનું તમને આ રીતનું લિસ્ટ બતાવશે. તેમાં તમારે પર્ટિક્યુલર નંબર હોય, જેમ કે 16 નંબરનો એક સર્વે નંબર છે, બરોબર, એનું અહીંયા નીચે એરિયા છે. અહીંયા બાજુમાં સ્ટાર્ટ સર્વેનું એક બટન આપેલું છે, ત્યાં સ્ટાર્ટ સર્વે પર જે તમે ક્લિક કરશો એટલે તમને એક્ઝેક્ટ પ્લોટના એરિયા પર બતાવશે. હવે જ્યારે તમે કોઈ પણ પ્લોટ પર જશો ત્યારે તમે કેટલા દૂર છો તેનાથી એ દેખવા માટે તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારું નિયર બાય અંતર બતાવશે કે તમે કેટલા દૂર છો. જેમ કે અહીંયા મારી સ્કીમો ત્યારે મારી ટેસ્ટિંગ એપ્લિકેશન છે એટલે આમાં થોડું ડિસ્ટન્સ મેં વધારે રાખી છે. જ્યારે પણ તમે પ્લોટથી દૂર હશો ત્યારે તમને અહીંયાથી આમ ઝૂમ કરીને તમે પ્લોટ સુધી પહોંચી શકશો. જેમ કે આ પ્લોટ નાનો કરીશ, તમારું યાર કરંટ લોકેશન બતાવશે કે તમે ક્યાં છો. જેમ કે પ્લોટ નિયર બાય હશે તો તમને નિયર બાય બતાવશે. જેમ જેમ તમે ચાલતા ચાલતા જશો એમ એમ તમને અંદર આગળ બતાવતા રહેશે. જેમ કે હું આગળ જેમ જેમ જઈશ એમને પ્લોટ ક્યાં છે એ મને બતાવતા રહેશે. આ તમારે તો મેક્સિમમ જે 50 મીટરનું અંતર છે ત્યાંની આજુબાજુમાં રહીને તમે જેમ જેમ આગળ જશો તમને એનું નિયર બાય ડિસ્ટન્સ બતાવશે. જે તમારે એમાં પણ કોઈ તકલીફ હોય તો જીપીએસ એક્યુરેસીનું નીચે આ બટન આપ્યું છે, ત્યાંથી તમે જીપીએસ એક્યુરેસી કરશો તો તમને બતાવશે કે તમે કેટલા મીટરથી દૂર છો આનાથી પ્લોટથી, એનું પર તમને મેજરમેન્ટ મળશે. દેન આફ્ટર છે એમાં તમારે ડિટેલ ચેક કરવાની છે, પછી એનું નેક્સ્ટ બટન આવશે. પહેલા પેજ પર તમને જે ફાર્મર જે સર્વે નંબરના ઓનર હશે એની ડિટેલ બતાવશે, અને નીચે આનો કેટલો એરિયા છે એની ડિટેલ આવશે. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું રહેશે. પહેલું પેજ આવશે તમારું કે કોઈ પર્ટિક્યુલર જે ખેતર છે સર્વે નંબર વાળું, એમાં કોઈ જગ્યા નોન એગ્રીકલ્ચર પર્પઝ માટે યુઝ થાય છે. તો યસ જો થતી હોય, કોઈ મકાન બાંધ્યું હોય કે બીજું કઈ રીતે પણ ઉપયોગમાં આવતું હોય તો એ તમારે યસ કરીને અહીંયા સિલેક્ટ કરવું પડશે કે કયા પર્પઝ માટે એ યુઝ કરે છે. અગર જો કોઈ એરિયા અમુક પ્લોટ અંદર ખેતરની અંદર તમને ના મળે કે ભાઈ કઈ મકાન નથી કશું નથી, બધી જગ્યાએ એગ્રીકલ્ચર પર્પઝ માટે યુઝ થાય છે, તો તમે નો કરી શકો છો. જો તમે યસ કરશો તો એમાં તમારે પર્ટિક્યુલર એરિયા મેન્શન કરવો જરૂરી રહેશે. જેમ કે અહીંયા હું એક પર્ટિક્યુલર કે નાનું મકાન બાંધેલું હતું, તેમાં તમારે એરિયા પણ તમારે જસ્ટ તમારે રીતે મેજરમેન્ટ કરીને નાખવો પડશે. જેવો તમે અહીંયા એરિયા નાખશો ત્યારબાદ આવશે ફોટો કેપ્ચર કરવાનો ઓપ્શન આવશે, ત્યાંથી તમારે ફોટો કેપ્ચર કરવો પડશે. તમે મેક્સિમમ 3 ફોટો કેપ્ચર કરી શકો છો. જ્યારે પણ તમે ફોટો કેપ્ચર કરશો ત્યારે તમારા જ્યારે એપ્લિકેશન અને નીચે ત્યારે એનું લેટ લોંગ અંદર ફોટોમાં ઓટોમેટિક લઈ લેશે. ત્યારબાદ કોઈ અન્ય કોઈ રિમાર્ક્સ હોય તો તમે અહીંથી એડ કરી શકો છો અને નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સેકન્ડ પાર્ટ આવે છે ફેલો વેસ્ટ અને વેકેન્ટ ડેમ.
કોઈ પડતર જગ્યા હોય ખેતરમાં, કોઈ વેકેન્ટ હોય, તો તમે એમાં તમારી રીતે જેમ તમે એરિયા ઓક્યુપાય કરતા રહેશો તેમ તેમ તમારું બેલેન્સ એરિયા ઓછો થતો જશે. જેમ કે મેં આગળ 0.0082 નાખ્યું હતું, તો આમાંથી મારો બેલેન્સ એરિયા ઘટી ગયો. જો તો તમે નો કરી શકો છો. દેન નેક્સ્ટ આવશે, પછી આવશે કોઈ જગ્યા ઓલરેડી હાર્વેસ્ટેડ થયેલી છે કે નહીં, કે કોઈ પાક હોય એનું વાવેતર લઈ લીધું હોય બધું, અને પછી હાર્વેસ્ટ કરી દીધું હોય, તો એમાં જો તમને જગ્યા મળે ત્યાં પ્લોટ પર, પર્ટિક્યુલર ફાર્મ પર, તો તમે અહીંયાથી એનો એરિયા મેન્શન કરી શકો છો. જો ના હોય તો એમાં નો કરી શકો છો. દેન નેક્સ્ટ, હવે આવશે તમારો મેઇન પાર્ટ, ક્રોપને ડિટેલ નાખવા માટે. આપણે ક્રોપ ડિટેલમાં 3 પાર્ટમાં ડિવાઇડેડ કરેલું છે: પેરેનિયલ, બાયનિયલ અને સિઝનલ ક્રોપ. ફર્સ્ટ ઓફ ઓલ આવશે પેરેનિયલ ક્રોપનો. તો પેરેનિયલ ક્રોપમાં તમને આ રીતનું સ્ક્રીન ખુલશે, એડ ક્રોપ. જો તમને કોઈ પેરેનિયલ ક્રોપ મળે ફાર્મ પર, તો તમારે યસ કરીને એડ પેરેનિયલ ક્રોપ કરવાનું રહેશે. ત્યાં ક્રોપનું નામ આવશે, પછી ત્યાં તેની વેરાયટી આવશે. એ તમારે જો ખેડૂત હોય તો પૂછી લેવાનું રહેશે. એનો ટાઈપ આવશે કે જો બોર્ડર ક્રોપ હશે, જો ખેતરની આજુબાજુ ફરતેની બોર્ડર પર ક્રોપ હશે તો ત્યાં આગળ બોર્ડર ક્રોપ નાખ આવશે. પછી જો બોર્ડર ક્રોપ હશે તો એમાં નંબર ઓફ ટ્રીનું પણ ઓપ્શન આવશે. તો નંબર ઓફ ટ્રીઝ નાખવા પડશે તમારે. એનું સ્ટેટસ કે એનું કયા સ્ટેજ ઉપર છે, જેમ કે ફ્લાવર સ્ટેજ હોય, ફ્રૂટ સ્ટેજ હોય, હાર્વેસ્ટિંગ સ્ટેજ પર હોય, તો તમારે મેન્શન કરવાનું રહેશે. ત્યારબાદ આવશે એની જે ઇરિગેશનની પ્રોસેસ હશે, એનો કઈ ટાઈપની ઇરિગેશન વાપરે છે. તો ઇરિગેટેડ હશે તો એ કેસમાં તમારે એનો ટાઈપ સિલેક્ટ કરવો પડશે. જો નોન ઇરિગેટેડ હશે તો તમને કોઈ ટાઈપ પૂછશે નહીં. ત્યારબાદ એનો ફોટો કેપ્ચર કરવો પડશે. અને એડ ક્રોપ પર સિલેક્ટ ક્લિક કરવું પડશે. એડ ક્રોપ કરશો, જે તમે ક્રોપની ડિટેલ નાખી એ તૈયાર એડ થઈ જશે. ત્યારબાદ આવે છે બાયનિયલ ક્રોપ. તો કોઈ બાયનિયલ ક્રોપ હોય તો એમાં પણ યસ કરો. જો તમે નો કર, અગર જો કોઈ પર્ટિક્યુલર પ્લોટ પર બાયનિયલ ક્રોપ નથી મળતા તો તમે નો કરી શકો છો. એન્ડ ધેન તમારે સિઝનલ ક્રોપ, થર્ડ પાર્ટ. હવે ત્યાં સિઝનલ પાર્ટ ક્રોપમાં તમારે એડ ક્રોપ કરવું પડશે. પહેલા ક્રોપનું નામ સિલેક્ટ કરવું પડશે, કે પછી એની વેરાયટી, અને હવે જે વાવણીની તારીખ હોય એ તમારે જો ખેડૂત હાજર હોય તો એને પાસે પૂછી લેવાની. વરના જેમ સંજયભાઈએ વાત કરી તમને લાસ્ટ ટાઈમ, જો તમે અરાઉન્ડ 2 મહિનાની તમે ડેટ નાખી શકો છો. પછી એનો કેટલા એરિયામાં વાવેતર કરેલું. અગર જો 2 જાતના સિઝનલ ક્રોપ હોય, માન લો કે તમે આ 2400 આપણો એરિયા છે ટોટલ અવેલેબલ, તો તમે 1200 2 પાર્ટમાં અલગ અલગ ક્રોપ પણ ડિફાઇન કરી શકો છો, જેમ અહીં આપણે કરીએ છીએ. જેમ કે બીજો ક્રોપ એડ કરીશ. જેમ જેમ તમે એરિયા એડ કરશો તેમ તેમ તમારો જે સિઝનલ ક્રોપનો એરિયા હશે બેલેન્સ એ 0 થઈ જશે. જો સાચો હશે. અગર જો તમારો એરિયા વધતો હશે, આ ઘટતો હશે તો માઇનસ, ઘટતો હશે તો માઇનસમાં જશે, અને જો વધતો હશે તો તમને વધેલું બેલેન્સ બતાવશે. આ રીતે તમે એક કરતા વધારે પણ ક્રોપ એડ કરી શકો. ત્યારબાદ આવે છે નેક્સ્ટ. નેક્સ્ટ પર આવશે એટલે તમને તમે જે ડિટેલ ફિલ કરી હશે સર્વે ટાઈમે એ બધી ડિટેલ બતાવશે. જેમ કે તમે આમાં કોઈ પેરેનિયલ ક્રોપ બતાવતા તો એની અંદર કયો ફોટો નાખ્યો હતો, એનો એરિયા કેટલો હતો. ત્યારબાદ જે આપણે એગ્રીકલ્ચર જે સિઝનેબલ ક્રોપ હતો, જે ક્રોપ એડ કર્યો છે એ ક્રોપની ડિટેલ આવશે. સૌથી પહેલા સબમિટ કરતા પહેલા તમારે દરેકને એકવાર સેવ કરવાનું રહેશે. જ્યારે તમે સેવ કરશો ત્યારે તમારો જે સર્વે કરેલી ડિટેલ હશે એ સીધું અપલોડ સ્ટેટમાં જતું રહેશે. જેમ કે તમે અહીંથી આ દેખી શકો છો કે પેન્ડિંગ રિવ્યુ, આ જે તમારી સર્વે કરેલી ડિટેલ હશે એ તમારા સુપરવાઇઝર પાસે એ એપ્રુવલ માટે જતી રહેશે. એ એકવાર ચેક કરીને એ તેનું એપ્રુવલ આપશે. આ રીતે તમે તમારી જે સર્વે કરેલી ડિટેલ હોય એ પણ અહીંથી વ્યૂ કરી શકો છો. આ રીઅસાઇનમાં એ આવશે કે સર્વે હશે એ રીઅસાઇનમાં દેખાશે. ઓકે પ્રતિકભાઈ, સોરી પ્રતિકભાઈ.
થેન્ક યુ સર.